આજે પણ કોઈ પણ બાળક સારું દેખાય એટલે એને મારો કાનો કહીને બોલાવવું એ કૃષ્ણની મહાનતા તો છે જ, પણ એ કૃષ્ણને તૈયાર કરવાવાળી માતા યશોદાની મહાનતા પણ એનાથી વધારે છે. લડવાવાળા અને શૌર્યપુર બાળકને જોઈ અને આપણને એમ થાય કે આ શિવાજી છે. એ શિવાજીની પોતાની મહાનતા તો ખરી છે, પરંતુ શિવાજી અને કૃષ્ણના નિર્માણ પહેલાં જ યશોદા અને જીજા માતાએ તૈયાર કરેલી એ બધી જ ભૂમિકાઓની મહાનતા એનાથી વધારે છે. જો શિવાજી માટે જીજાબાઈ અને કૃષ્ણ માટે યશોદા ન હોત તો શિવાજી કે કૃષ્ણનું નિર્માણ થઈ જ ન શકે. રાતોરાત સ્વયં ઈશ્વરીય શક્તિને પણ જન્મીને એમ થાય કે જો સવાર પડતા પહેલા યશોદાએ કોઈ પણ ગોવાળિયાનો હાથ પકડી લીધો ને તો એ જ કૃષ્ણ થશે. આવી ઈશ્વરને પણ જ્યાં ડર લાગે એવી માતા યશોદા છે ને રાતોરાત દોડીને કારાવાસ અને નદીઓ વટીને યશોદાના ખોળામાં જવું પડે છે. યશોદાની અને જીજા માતાની આવી જ કેટલીય મહાનતા ભરી અને દિશાસૂચક, ભવિષ્ય માટે માર્ગદર્શક અને પોતાના સંતાનોને કૃષ્ણ અને શિવાજી જેવા બનાવવા માટેનો એક ઉત્કૃષ્ટ વર્ગ રાજકોટ ખાતે થવા જઈ રહ્યો છે. ધન્યવાદ.